નમસ્કાર, હું પ્રતાપ રાવળ, ગામડાના ઝડપી સમાચાર માટે સુરેન્દ્રનગરથી આજના મુખ્ય સમાચાર. સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે આજે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર શ્રી જી. એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નો અને વિકાસના કામો પર મંથન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ધારાસભ્ય શ્રી પી. કે. પરમારે પીજીવીસીએલની કામગીરી અને પાટડીમાં નર્મદાના પાણી અંગે રજૂઆતો કરી હતી. તેમજ ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણે સૌની યોજના લિંક 3 હેઠળ ખેડૂતોને પાણી આપવા બાબતે ખાસ ભાર મૂક્યો હતો. સૌથી મહત્વનો મુદ્દો ચાંદીપુરા વાયરસ. સૌથી મહત્વની વાત એ છે કે જિલ્લા કલેક્ટરશ્રીએ ચાંદીપુરા વાયરસ સામે લડવા માટે વહીવટી તંત્રને સખત સૂચનાઓ આપી છે. કાચા ઘરોમાં દવાનો છંટકાવ કરવા અને રોગચાળાને નાથવા માટે તમામ અગમચેતીના પગલાં લેવા માટે તાકીદ કરવામાં આવી છે. સાથે જ સામાન્ય નાગરિકોની અરજીઓ અને ફરિયાદોનો સમયમર્યાદામાં નિકાલ કરવા પણ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે. બેઠકમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ હતા આજના સુરેન્દ્રનગરના સમાચાર. વધુ અપડેટ્સ માટે જોતા રહો ગામડાના ઝડપી સમાચાર.